आगे बड़ा बड़ा आगे पाछળ જશે કારણ કે આની એટલી સ્ટેટિક ઇફેક્ટથી પાછળ જાય એ વાઇબ્રેશન વધારે તો ઓલ કરી દે તો ઉલટ છે બેલ્ટની સ્ટેટિક ઇફેક્ટ છે એટલે અમુક ચીલી પાવડર છે ને એ બેલ્ટ જોડે ચોંટીને પાછળ પડે છે હવે આની જે ફીડિંગ પોઝિશન અમે ચેન્જ કરી દઈએ ને તો એના પર્સન્ટેજ બહુ ડાઉન થઈ જાય એટલે આ જે માલ પડે છે એ હું એક્ઝેક્ટ આટલે પાડું ને તો બેલ્ટ ઉપર એને ટાઈમ જ ના મળે રિટેન્શન એટલે સ્ટેટિક ઇફેક્ટ મિનિમમ થઈ જાય એટલે એ મટીરિયલ છે ને એ પાછળ જતું ઓછું થઈ તમારે એ જોવાનું કે આમાં તમારે જે જોઈએ છે એ કામ થયું છે કે નહીં આ ચીલીમાં તમારું જે લેબમાં ટેસ્ટિંગ કરવાનું હોય તો હું આમાંથી તમને પાછળ આવ્યું એમાંથી પથ્થર ને બધું હમણાં શું આવ્યું છે દેખાડું છું આપણે બોર્ડ લઈ લે મારે આની છે ને પોલિંગ પોઝિશન ચેન્જ કરવી પડે એટલે આ મશીનમાં તો એ શક્ય નથી એના માટે સ્પેશિયલ મશીન બનાવવું પડે આમાં તો ફ્રી ફ્લો મટીરિયલ હોય ને તો તમારે પાછળ કશું તમને ખબર ન હોય પાછળ કાંઈ ન જાય તમારો માલ બધો આગળ આવી જાય આપણું જે પેલું એકદમ ફાઇન છે ગ્રાઇન્ડ થયેલું એટલે સ્ટેટિક પ્રોપર્ટી જે બિલ્ડ થઈ છે ને એ સાથે